નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જામનગરમાં મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ શિવ શોભાયાત્રા યોજવામાં આવી। 44 વર્ષ પૂર્ણ કરી 45 વર્ષમાં યોજાઈ દર વર્ષની જેમ કંઈ નવું જોડવામાં આવે છે, જેમાં આ વખતે ચાંદીની છડી સ્તંભનો ઉમેરો કરવામાં આવ્યો હતો। આ શોભાયાત્રામાં જામનગર 79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પૂર્વે સાંસદ વિક્રમભાઈ માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા, જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશી, જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, મહાદેવ હર મિત્ર મંડળના અધ્યક્ષ રાજુભાઈ મહાદેવ તેમજ દરેક મહાનુભાવો ઉપસ્થિત રહી શિવપૂજા, આરાધના કરી જયઘોષના નારા સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। મહાદેવર જામનગરની અંદર 15 તારીખને 2026 ના રવિવાર હિન્દુ સમિતિ અને મહાદેવર મિત્રો દ્વારા આયોજિત આ 45મી શોભાયાત્રા આજ રોજ જામનગરનું આપણું જે સિદ્ધનાથ મહાદેવનું મંદિર અને નાગેશ્વર મહાદેવના મંદિર પ્રારંભ કરી જામનગરના રાજમાર્ગ ઉપર ફરી અને રાત્રે સમય નથી, શિવરાત્રી છે, તો શિવની રાત્રિ છે અને ત્યાં રાતના સમયે આ શોભાયાત્રા વિરામ આપવામાં આવશે। સ્થાનિકની અંદર 100 થી 125 જણા આ શોભાયાત્રાનું સ્વાગત કરવાના છે। પોતાની શક્તિ મુજબ ભક્તિ તેમજ 12 થી 15 પ્લોટ સાથે શોભાયાત્રામાં સંગઠનો, જ્ઞાતિજનો તેમજ પોતાના ગ્રુપ સાથે ડીજે સાથે એમાં જોડાવે। આ 45મી